પણ કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ આપો અને પ્રભુના સેવાનો સૌકર્ય આપો. બીજું અમારે પ્રભુ કાંઈ ના જોઈએ. એટલા માટે આપણા ગુજરાતના ભક્તો પણ કહે છે ને, મળે મારે ભક્તિ તમારી કરવી છે. પ્રભુ મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ નાતા પડે પડ છાયા. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ નાતા પડે પડ છાયા. આયા રહે કે ના રહે, આયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા મારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ મારી કરવી છે. જ્યારે અંત સમયમાં આવે પ્રભુ, તમે રહેજો અનૈણોની આગે પ્રભુ. જ્યારે અંત
સમયમાં રોવાવે પ્રભુ તમે રહેજો અનૈણોની આગે પ્રભુ શરણે તમારે આવીને શરણે તમારે આવીને મારે મુક્તિ આજીવની કરવી છે શરણે તમારે આવીને મારે મુક્તિ આજીવની કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે દેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મેવા મળે કે ના મળે મુક્તિ મળે કે ના મળે મેવા મળે કે ના મળે જ્યાં વેણુનાદ થયો અને બંધાયેલા હતા બળદો સ્વતંત્ર ફરતી હતી ગાયો અને મૃગલાઓ અને જ્યાં પ્રભુનાદ વેણુનાદ શ્રવણ કર્યો જે મુક્ત જીવો હતા એ પણ પ્રભુના પ્રેમથી ખેંચાયા અને જે બદ્ધ જીવો હતા એ પણ પ્રભુના પ્રેમથી ખેંચાયા જે મુક્તિનો અનુભવ કરી રહ્યા હતા જેને પ્રભુએ સ્વતંત્રતા આપી હતી એમને પણ પ્રભુના પ્રેમથી બંધાવાનો મનોરથ જાગ્યો અને જે સંસારના બંધનોમાં બંધાયેલા છે એમને મુક્ત થઈને પ્રભુના ચરણોમાં સમર્પિત થવાનો મનોરથ જાગ્યો અને જ્યાં પ્રભુએ વેણુનાદ કર્યો એવી દશા થઈ ગઈ વેણુવાદ્ય ચેતસ એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ સર્વસ્વ વેણુ લઈને બધાને લૂંટવા આવ્યો હોય બધાના મનનું હરણ કરવા માટે આવ્યો હોય સર્વપૂંજી કોઈ લૂંટવા વાળો આવ્યો હોય એવી દશા લાગતી હતી પ્રભુ જ્યારે વેણુ લઈને આવ્યા માનો કોઈ આ વેણુના નાદ કરીને અમારા મનરૂપી ધનને લઈ જવા માટે તૈયાર થયો છે અને વાસ્તવમાં જે પ્રેમમાં લૂંટાયો હોય એને બીજું શું જોઈએ જે પ્રેમમાં લૂંટાયો હોય એ કામના પણ પ્રભુ પાસે શું કરે જ્યારે ઉદ્ધવજી પણ ગોપીઓ પાસે ગયા અને ગોપીઓને દુઃખી દુઃખી થયેલી જોઈ ઉપદેશ આપવા લાગ્યા અને ગોપીઓ કહે હે ઉદ્ધવજી તમે અમારી વાત શું સમજશો મને એટલું બતાવી દો કે કોઈ એવો ચોર હોય એવો કોઈ લૂંટેરો હોય જેણે તમારું સર્વસ્વ ચોરી લીધું હોય તમારી પાસે પોતાનું કહેવાનું કંઈ રાખ્યું જ ન હોય રાત્રિની નિંદ્રા ચોરી લીધી હોય દિવસનો ચેન ચોરી લીધો હોય અને એ ચોર તમારા હાથમાં આવે તમે શું કરો ઉદ્ધવજી કે મારું જેણે સર્વસ્વ ચોરી લીધું હોય મારું કહેવા માટે કંઈ ન રાખ્યું હોય એવો ચોર આવે તો હું મારી નાખું ગોપીઓ કહે એવો ચોર અમને મળે તો જાણો છો શું કરીશું એટલે શું કરીશું અને ગોપીઓ કહે ઉદ્ધવ ऐसे ચોર કો સબકો ડારે મારી ઉદ્ધવ ऐसे ચોર કો સબકો ડારે મારી પર મો મન ચોર જો મો મિલે સર્વસ્વ ડારું વારી એવો ચોર જો અમને મળે તો અમે તો અમારું સર્વસ્વ એના ઉપર નોછાવર કરી દઈએ અમે તો ગોતીએ છે ચોરને એ લૂંટવા વાળાને અમે તો ગોતીએ છે એ અમને ક્યાંક હાથમાં આવે અમે અમારું સર્વસ્વ અર્પણ કરવા એને તૈયાર છીએ અને માટે તો અહીંયા જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો અને એવું લાગી રહ્યું છે કે એ જ લૂંટવા વાળો માનો આવી ગયો હોય અને વેણુનાદ કરીને માનો અમારું પાસે બચેલું